હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ બીકોમ ઇઝી લર્નિંગ. આજના વિડીયોમાં આપણે જે આપણી સિરીઝ છે એને કન્ટિન્યુ કરશું. લાસ્ટ 3 વિડીયોઝમાં આપણે ફર્સ્ટ વિડીયોમાં આપણે રેશિયો એનાલિસિસની થિયરી જોઈ હતી ને એનું થોડુંક એમ કે મિનિંગને એ જોયું હતું અને એની હારે એક ટાઈપના ફોર્મ્યુલા જોયા હતા. બીજા વિડીયોમાં આપણે બીજી 3 ટાઈપ્સના ફોર્મ્યુલા જોયા હતા અને એના પછીના વિડીયોમાં આપણે એક પ્રેક્ટિકલ સમને સોલ્વ કર્યું હતું. આજે આપણે બીજા પ્રેક્ટિકલ સમને સોલ્વ કરશું. So let's get started. So આજનો આપણો સમ છે એ આ છે. હવે આમાં the following is the balance sheet of Dhairya Limited as on 31st 3 2014. આ ધૈર્ય લિમિટેડની આપણે બેલેન્સ શીટ આપી છે જેમાં ઇક્વિટી, પ્રેફરન્સ, જનરલ રિઝર્વ, P&L, ડેટર, ડિબેન્ચર્સ, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ એવું બધું લાયબિલિટીઝ આપી છે. આ સાઈડ લેન્ડ એન્ડ બિલ્ડિંગ મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ છે, ડેટર્સ છે, એસેટ્સ આપી છે એવી બધી અને બીજી અમુક ઇન્ફોર્મેશન્સ આપી છે અને થોડીક એડિશનલ ઇન્ફોર્મેશન છે. આપણે પહેલા એડિશનલ ઇન્ફોર્મેશન વાંચી તો કેશ સેલ્સ ઇઝ 20% ઓફ ટોટલ સેલ્સ. કેશ સેલ્સ છે એ ટોટલ સેલ્સના 20% છે. સ્ટોક છે આપણો 1/4/2013 નો એ છે 2,50,000. ડેટર્સ રેશિયો આપણે આપી દીધો છે 90 ડેઝ નો, તો અહીંયાથી આપણો સમ સ્ટાર્ટ થશે. જે રેશિયો આપણે આપી દીધો હોય, આન્સર જે રેશિયો આપ્યો હોય એ રેશિયોથી આપણે સમની સ્ટાર્ટિંગ કરવાની. સો ડેટર્સ રેશિયોથી આપણે સ્ટાર્ટ કરશું. ગ્રોસ પ્રોફિટ કીધું છે આપણે 40% ઓન સેલ્સ છે. નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે 5 લાખ. રેટ ઓફ ટેક્સેશન છે 50% અને વર્કિંગ ડેઝ આર 360 ડેઝ. આ વર્કિંગ ડેઝ આપણે ડેટર્સના રેશિયોમાં અને ક્રેડિટર્સના રેશિયોમાં આપણે આનો યુઝ કરીએ છીએ. તો હવે આ બધી ઇન્ફોર્મેશન આપી છે અને કયા ફોર્મ્યુલા કે કયા રેશિયોઝ આપણે ફાઇન્ડ કરવાના છે. ફ્રોમ ધ અબવ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ ફોલોઇંગ રેશિયોઝ: નેટ પ્રોફિટ રેશિયો, સ્ટોક ટર્નઓવર રેશિયો, પ્રોપ્રાઇટરી રેશિયો, લિક્વિડ રેશિયો, રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી શેર કેપિટલ અને ક્રેડિટર્સ રેશિયો. આ બધા રેશિયો આપણે ફાઇન્ડ કરવાના છે. પણ સૌથી પહેલા આપણે જે અહીંયા થર્ડ ઇન્ફોર્મેશનમાં આન્સર આપી દીધો છે ડેટર્સ રેશિયોનો, એનાથી આપણે સમની સ્ટાર્ટિંગ કરશું. સો આપણે આપણો સમને સ્ટાર્ટ કરીએ. બરાબર છે, તો આપણે સ્ટાર્ટ કરશું આપણા ડેટર્સ રેશિયો જે આપણે આન્સર આપી દીધો છે એનાથી. ડેટર્સ રેશિયો ઇઝ ઇક્વલ્સ ટુ આપણે એનો ફોર્મ્યુલા પહેલા ફોર્મ્યુલાસના વિડીયોમાં જ બધા ફોર્મ્યુલા આ ફોર્મ્યુલા આવ્યો. તો જો તમે ફોર્મ્યુલા ન જોયા હોય તો પ્લીઝ એ વિડીયો જોઈ લેજો. અહીંયા આઈ બટનમાં હું એની લિંક મૂકી દઈશ, કેમ કે ફોર્મ્યુલાસ વગર આ ચેપ્ટરના કઈ સમ સોલ્વ નહીં થાય. સો ડેટર્સ રેશિયોનો આપણો ફોર્મ્યુલા છે ડેટર્સ પ્લસ bills receivable divide by credit sales into days of year. બરાબર, આ આપણો ફોર્મ્યુલા છે ડેટર્સ રેશિયોનો. ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ ડિવાઇડ બાય ક્રેડિટ સેલ્સ મલ્ટીપ્લાય બાય ડેઝ ઓફ યર. આ આપણે સમમાં જ કહી દીધા હોય કે આટલા ડેઝ આપણે લેવાના છે. કંઈ એક જો કીધું છે વર્કિંગ ડેઝ 360 ડેઝ છે. હવે સૌથી પહેલા આપણે અહીંયા ડેટર્સ રેશિયોનો આન્સર આપી દીધો છે 90 ડેઝ, તો એ આપણે અહીંયા 90 એનો આન્સર. હવે ડેટર્સ આપણે કેટલા આપ્યા છે એ જોઈ લઈએ. તો ડેટર્સ આપણે આપ્યા છે 4 લાખના અને બિલ્સ રિસીવેબલ છે 1 લાખ. સો ડેટર્સ છે 4 લાખના પ્લસ બિલ્સ રિસીવેબલ 1 લાખ ડિવાઈડ બાય ક્રેડિટ સેલ્સ. હવે આપણે આમાં સેલ્સની કઈ ઇન્ફોર્મેશન નથી આપી એટલે ક્રેડિટ સેલ્સ આપણે આમાં નથી આપ્યું. ખાલી એમ કીધું છે કે કેશ સેલ્સ છે એ 20% છે ટોટલ સેલ્સનું. જો અહીંયા ફર્સ્ટ ઇન્ફોર્મેશનમાં આપણે ખાલી એટલું કીધું છે કે કેશ સેલ્સ છે એ 20% છે ટોટલ સેલ્સ. તો હવે આમાંથી આપણે ક્રેડિટ સેલ્સ મળશે, એના ઉપરથી આપણે ટોટલ સેલ્સ ને કેશ સેલ્સ ગોતશું.
એના માટે આપણે આ રેશિયો કે આનો આન્સર આપ્યું તો આ ફાઇન્ડ કરીએ છીએ કેમ કે આમાંથી આપણે મળશે ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સ આપણે એમને રાખીએ અને ડેઝ ઓફ યર આપણે કીધું છે 360. બરાબર છે. હવે અહીંયા આ ક્રેડિટ સેલ્સ છે એ ડિવાઈડ અહીંયા તમે x ને એઝ્યુમ કરી શકો છો કે આ x છે તો પછી લાસ્ટમાં પાછું x ક્રેડિટ સેલ્સ લખી નખાય. તો અહીંયા હું એઝ્યુમ નથી કરતી એમને જ લખું છું. તો આ અહીંયા ડિવાઈડમાં છે આ સાઈડ આવે તો મલ્ટીપ્લાયમાં આવે તો 90 ક્રેડિટ સેલ્સ ઇઝ ઇક્વલ્સ ટુ 5 lakh આ બેનું પ્લસ 4 + 1 5 into આ 360. તો 90 ક્રેડિટ સેલ્સ ઇઝ ઇક્વલ્સ ટુ 5 lakh into 360 આપણે 18 કરોડ. તો અહીંયા 18 કરોડ બરાબર છે. હવે આ 90 અહીંયા મલ્ટીપ્લિકેશનમાં છે આ સાઈડ આવે તો ડિવિઝનમાં આવે એટલે ક્રેડિટ સેલ્સ ઇઝ ઇક્વલ્સ ટુ 18 crore divided by 90. તો આપણે ડિવાઈડ બાય 90 કરીએ એટલે આવશે 20 lakh. So credit sales is equals to 20 lakh. આપણે આપણું ક્રેડિટ સેલ્સ મળ્યું 20 lakh નું. હવે એની ઉપરથી આપણે કેશ સેલ્સ ટોટલ સેલ્સ એ ફાઇન્ડ કરી લઈએ કેટલા કેટલા આવે આપણા. તો કેશ સેલ્સ હવે અહીંયા કીધું છે જો કે કેશ સેલ્સ છે એ ટોટલ સેલ્સના 20% છે. તો 20% કેશ હોય તો બીજા 80% હોય ક્રેડિટ હોય. તો 80% 20 લાખ છે તો 20% કેટલા આવે એમ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીને આપણે જોશું. તો 80% 20 લાખ છે એટલે કે ક્રેડિટ સેલ્સ. કેશ સેલ્સ 20% છે ટોટલ સેલ્સના બરાબર છે. તો આ જે વધ્યા હોય એ ક્રેડિટ હોય એટલે 80% વધ્યા એ ક્રેડિટ હોય તો 80% 20 લાખ તો 20% અહીંયા પર્સન્ટેજની સાઇન ઉપર જ લખાય પર્સન્ટેજ અને રૂપીસ કે અમાઉન્ટ. તો અહીંયા કેટલા તો આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ તો 20 લાખ ઇન્ટુ 20 ડિવાઈડ બાય 80. ક્રોસ મલ્ટીપ્લિકેશન આનું મલ્ટીપ્લિકેશન એની સાથે ને અહીંયા હોય ડિવિઝનમાં બરાબર છે. તો હવે આને આપણે સોલ્વ કરીએ તો 20 લાખ ઇન્ટુ 20 ડિવાઈડ બાય 80 કરીએ તો આપણે મળે 5 લાખ બરાબર છે. તો આપણું આવ્યું કેશ સેલ્સ આવ્યું 5 લાખ. કેશ સેલ્સ મળ્યું આપણે 5 લાખ. હવે ટોટલ સેલ્સ એટલે આ બેનું પ્લસ બરાબર છે. ટોટલ સેલ્સ ઇઝ ઇક્વલ્સ ટુ ક્રેડિટ સેલ્સ પ્લસ કેશ સેલ્સ એટલે કે 20 લાખ પ્લસ 5 લાખ એટલે આવ્યા 25 લાખ બરાબર છે. હવે તમે આને એવી રીતે કરી શકો કે 80% 20 લાખ છે તો 100% કેટલા એ રીતે ફાઇન્ડ થયા. હવે આપણે એક ગ્રોસ પ્રોફિટ આની ઉપરથી ફાઇન્ડ કરી લઈ અને કોસ્ટ ઓફ સેલ્સ ફાઇન્ડ કરવું હોય તો કરી શકાય બટ એની આપણે જરૂર પડશે ફોર્મ્યુલામાં અહીંયા કરી લેશું. અત્યારે આપણે ખાલી ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરી લઈ. ગ્રોસ પ્રોફિટ અહીં કીધું છે 40% ઓન સેલ્સ છે તો ગ્રોસ પ્રોફિટ ઇઝ ઇક્વલ્સ ટુ સેલ્સ એટલે ટોટલ સેલ્સ લેવાનું આપણે 40% ઓફ સેલ્સ
એટલે હવે સેલ્સ આપણું છે 25 લાખ ઇન્ટુ 40%, બરાબર છે. તો 25 લાખ ઇન્ટુ 40% એટલે આવશે 10 લાખ. હવે આપણે એક પછી એક હજી ફોર્મ્યુલાસ આપ્યા છે, એને એમ કે રેશિયોસ આપ્યા છે, એના ફોર્મ્યુલાસ મૂકીને એના આન્સર આપણે ગોતી લઈ. તો સૌથી પહેલો છે નેટ પ્રોફિટ રેશિયો. તો હવે અહીંયા આપણે એટલી વર્કિંગ કરી તો ઉપર લખી નાખીએ આપણે કેલ્ક્યુલેશન ઓફ રેશિયોઝ, બરાબર છે. હવે એમાં આપણો સૌથી પહેલો છે, ફર્સ્ટ છે નેટ પ્રોફિટ રેશિયો. હવે એનો ફોર્મ્યુલા છે નેટ પ્રોફિટ ડિવાઈડ બાય સેલ્સ ઇન્ટુ 100. હવે સેલ્સ તો આપણે અહીંયા જ ફાઇન્ડ કર્યું, ટોટલ સેલ્સ 25 લાખ અને નેટ પ્રોફિટ છે આપણે નેટ પ્રોફિટ છે એ આપણે અહીંયા કીધું છે નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે 5 લાખનું. તો અહીંયા 2-4 લાઈન મૂકીને નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ આપણે આપ્યું છે. નેટ પ્રોફિટની આપણે વર્કિંગ કરીએ છીએ. તો નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે 5 લાખ. હવે આપણે એમાંથી સૌથી પહેલા ઇન્ટરેસ્ટ માઇનસ કરશું. તો ઇન્ટરેસ્ટ આપણે અહીંયા ડિબેન્ચર ઉપર હોય તો 8% ના ડિબેન્ચર છે 5 લાખના. તો 5 લાખ ઇન્ટુ 8%, તો 40,000 ઈ આવશે. તો અહીંયા માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 40,000, બરાબર છે. 5 લાખમાંથી 40,000 આપણે માઇનસ કરીએ તો 4,60,000 આપણે અહીંયા વધે. હવે એના પછી આપણે માઇનસ કરવાનું છે ટેક્સને. તો અહીંયા આપણે ટેક્સનો રેટ આપ્યો છે 50%. તો અહીંયા લેસ ટેક્સ 50%. તો 50% કેટલા હોય? 4,60,000 ના હોય, એટલે એ આવશે 2,30,000, બરાબર છે. તો હવે માઇનસ કરીએ તો આન્સર આવે 2,30,000. રેડી. હવે આપણે નેટ પ્રોફિટ મળી ગયો, તો અહીંયા આપણે હવે એના રેશિયોમાં મૂકી દઈએ. નેટ પ્રોફિટ 2,30,000 ડિવાઈડ બાય સેલ્સ આપણે મળ્યું તો 25 લાખ ઇન્ટુ 100, એટલે આપણે એનો આન્સર આવશે 2,30,000 ડિવાઈડ બાય 25 લાખ ઇન્ટુ 100, એટલે 9.2. અને આમાં નેટ પ્રોફિટ રેશિયો છે તો એમાં આવે પાછળ પર્સન્ટેજ 9.2%. આપણો આન્સર થઈ ગયો નેટ પ્રોફિટ રેશિયો. હવે એના પછી આપણે કીધું છે સ્ટોક ટર્નઓવર રેશિયો. તો આપણો સેકન્ડ રેશિયો છે સ્ટોક ટર્નઓવર રેશિયો. તો એનો ફોર્મ્યુલા છે કોસ્ટ ઓફ સેલ્સ કે પછી કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક, બરાબર છે. હવે સૌથી પહેલા આપણે કોસ્ટ ઓફ સેલ્સ ફાઇન્ડ કરી લઈએ. એ ફાઇન્ડ કરવા માટે આપણે સેલ્સમાંથી ગ્રોસ પ્રોફિટને માઇનસ કરી નાખીએ તો આપણે મળી જાય કોસ્ટ ઓફ સેલ્સ કે પછી કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કહેવાય. કોસ્ટ ઓફ sales is equals to
ટોટલ સેલ્સ માઇનસ ગ્રોસ પ્રોફિટ, બરાબર છે. એટલે હવે ટોટલ સેલ્સ આપણે આવ્યું હતું 25 લાખ અને ગ્રોસ પ્રોફિટ આવ્યું હતું 10 લાખ. એટલે આપણે કોસ્ટ ઓફ સેલ્સ આવશે 15 લાખનું, બરાબર છે. હવે આપણે એવરેજ સ્ટોક ફાઇન્ડ કરીએ. તો એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ્સ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. હવે આપણે જો અહીંયા આપણે કીધું છે સ્ટોક ઓન 1/4/2013 2,50,000, એટલે એ આપણો ઓપનિંગ સ્ટોક થયો 2,50,000 નો, અને અહીંયા આપણે જે સ્ટોક આપ્યો છે 3,50,000 એ આપણો ક્લોઝિંગ સ્ટોક થયો. તો ઓપનિંગ સ્ટોક 2,50,000 પ્લસ ક્લોઝિંગ સ્ટોક 3,50,000 ડિવાઈડ બાય 2. તો 2,50,000 પ્લસ 3,50,000 ડિવાઈડ બાય 2 એટલે આવશે 3 લાખ. સોરી, અહીંયા લાઈનમાં 3 લાખ, બરાબર છે. હવે આપણે એ બે વસ્તુને આની અંદર મૂકી દઈએ. તો કોસ્ટ ઓફ સેલ્સ આપણે આવ્યું છે 15 લાખનું અને એવરેજ સ્ટોક આવ્યો 3 લાખનો, બરાબર છે. 15 લાખ ડિવાઈડ બાય 3 લાખ એટલે 5 આપણો આન્સર આવ્યો, બરાબર. તો હવે સ્ટોક ટર્નઓવર રેશિયો છે એમાં આપણે પાછળ ટાઈમ્સ લાગે. રેડી. હવે આપણે નેક્સ્ટ રેશિયો છે પ્રોપ્રાઇટરી રેશિયો, અને ઓનરશિપ રેશિયો કહેવાય. આપણો થર્ડ રેશિયો પ્રોપ્રાઇટરી રેશિયો. હવે એનો ફોર્મ્યુલા છે પ્રોપ્રાઇટર્સ ફંડ કાં તો ઓનર્સ ફંડ, બેમાંથી તમે ગમે એ લખી શકો, ડિવાઈડ બાય ટોટલ એસેટ ઇન્ટુ 100. તો પ્રોપ્રાઇટર્સ ફંડ ડિવાઈડ બાય ટોટલ એસેટ ઇન્ટુ 100. હવે પ્રોપ્રાઇટર્સ ફંડમાં શું શું આવે? તો જો ઇક્વિટી કેપિટલ આવે, પ્રેફરન્સ કેપિટલ આવે, જનરલ રિઝર્વ આવે, પીએનએલ આવે, પછી ડિબેન્ચર્સ, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ એ કાંઈ ન આવે. તો અહીંયા 2-4 લાઈન મૂકીને આપણે પ્રોપ્રાઇટર્સ ફંડ ફાઇન્ડ કરીએ. Proprietors fund is equals to equity share capital છે આપણી 8 લાખની, પછી પ્રેફરન્સ શેર કેપિટલ છે 5 લાખ, જનરલ રિઝર્વ 4 લાખ, પીએનએલ 3,40,000, બરાબર છે. હવે ડિબેન્ચર્સ ના આવે, ક્રેડિટર્સ ના આવે, બિલ્સ પેયેબલ ના આવે. પ્રોવિડન્ટ ફંડ ને બેંક ઓવરડ્રાફ્ટ ના આવે, પણ અહીંયા સામે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ આપ્યું છે
એ આમાંથી માઇનસ થઈ જશે. તો પહેલા આપણે આનું ટોટલ કરી લઈએ. 8 lakh plus 5 lakh plus 4 lakh plus 3 lakh 40,000 એટલે 20 lakh 40,000. બરાબર છે. હવે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અહીં આપ્યું છે 10,000 નું, એ આપણે આમાંથી માઇનસ કરી નાખીએ. તો લેસ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 10,000 એટલે આવશે 20,30,000. રેડી? એ હવે આપણે અહીંયા મૂકી દઈએ. તો 20,30,000 ડિવાઈડ બાય ટોટલ એસેટ. ટોટલ એસેટ અહીંયા 30 લાખ આપી છે, બટ એમાંથી આ 10,000 માઇનસ થઈ જાય એટલે 29,90,000 એમાં આવશે. 30 lakhs છે, એમાંથી આપણે 10,000 માઇનસ કરી નાખશું તો 29,90,000 into 100 એટલે આપણે આન્સર આવશે હવે 20,30,000 ડિવાઈડ બાય 29,90,000 into 100. તો આપણો આન્સર આવ્યો 67.89. પોઈન્ટ પછીના બે ડિજિટ જ લેવાના. થર્ડ ડિજિટ જો 5 કે 5 થી વધુ હોય તો આગળ એક પ્લસ કરવાનું. આમાં તો 2 છે એટલે આપણે 89 જ લેશું. 67.89% આમાં પાછળ લાગશે. આ એ આપણો રેશિયો ફાઇન થઈ ગયો. હવે એના પછીનો રેશિયો આપણે કીધું છે લિક્વિડ રેશિયો. રેશિયો નંબર 4 લિક્વિડ રેશિયો. એનો ફોર્મ્યુલા છે liquid asset divided by liquid liability. So આ એનો ફોર્મ્યુલા છે. હવે આપણે લિક્વિડ એસેટ અને લિક્વિડ લાયબિલિટી ફાઇન્ડ કરી લઈએ. તો લિક્વિડ એસેટ્સમાં આપણે આવશે કઈ કઈ આવશે એ આપણે જોતા જઈએ, ભેગા ભેગા લખતા જઈએ. liquid asset is equals to land and building ના આવે, મશીનરી ના આવે, ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટ્સ. ટેમ્પરરી વર્ડ છે એટલે આવે, જો ખાલી ઇન્વેસ્ટમેન્ટ હોય તો ના આવે. તો ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટ 5,40,000. એના પછી ડેટર્સ 4 lakh. સ્ટોક ના આવે, પ્રીપેઇડ એક્સપેન્સીસ ના આવે. હવે આ બે વસ્તુ કેમ ના આવે? કેમ કે આને આપણે તરત કેશમાં કન્વર્ટ ના કરી શકીએ. આમ લિક્વિડ એસેટ એટલે એવી એસેટ કે જેને આપણે ફટાફટ કેશમાં કન્વર્ટ કરી લઈ, એવી એસેટ્સને લિક્વિડ એસેટ કહેવાય. તો પ્રીપેઇડ એક્સપેન્સીસ અને સ્ટોક એ બે વસ્તુ લિક્વિડ એસેટમાં ના આવે, બટ કરંટ એસેટમાં એ બે વસ્તુ આવે. બરાબર છે. હવે એના પછી છે બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ એ આપણા 1 લાખ ના ઈ આવે. કેશ એન્ડ બેંક આવે આપણે કેશ એન્ડ બેંક બેલેન્સ 1,20,000. બરાબર છે. તો આ ચાર વસ્તુ એમાં આવે, એનું આપણે ટોટલ કરી લઈ. 5,40,000 plus 4 lakh plus 1 lakh plus 1,20,000 11,60,000. બરાબર છે. 11,60,000 આપણી લિક્વિડ એસેટ આવી. હવે લિક્વિડ લાયબિલિટી જોઈ લઈ. તો liquid liability is equals to
એમાં કઈ આવશે? લિક્વિડિટી ના આવે, પ્રેફરન્સ ના આવે, જનરલ રિઝર્વ ના આવે, કેમ કે એ લાયબિલિટી નથી. પીએનએલ ના આવે, ડિબેન્ચર્સ ના આવે, ક્રેડિટર્સ ને બિલ્સ પેએબલ આ બે આવશે 2 લાખ ને 1 લાખ. તો ક્રેડિટર્સ 2 લાખ, bills payable 1 lakh. પાછળ જોઈ લઈએ હજી કઈ આઈટમ નથી ને. તો પ્રોવિડન્ટ ફંડ 80,000 એ આવશે. બેંક ઓવરડ્રાફ્ટ ના આવે. પ્રોવિડન્ટ ફંડ એ આપણું 80,000 છે બરાબર, એટલે આવશે 3,80,000 આપણું ટોટલ. સો લિક્વિડ એસેટ ને લિક્વિડ લાયબિલિટી બે મળી ગઈ, આપણે ફોર્મ્યુલામાં મૂકી દઈ. તો લિક્વિડ એસેટ છે 11,60,000 અને લિક્વિડ લાયબિલિટી છે 3,80,000. 11,60,000 divided by 3,80,000, 3.05. અહીંયા 2 છે એટલે એમને જ રહેશે. તો 3.05 આનો આપણો આન્સર આવ્યો 3.05. હવે આની પાછળ આપણે ટાઈમ્સ નહીં પણ is2 લગાડશું, is2 1. આ આપણો આન્સર થયો લિક્વિડ રેશિયો. હવે એના પછી આપણે ફાઇન્ડ કરવાનું છે રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી શેર કેપિટલ. બરાબર છે, એ આપણે ફાઇન્ડ કરીએ. આપણો રેશિયો નંબર 5, રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી શેર કેપિટલ. તો એનો ફોર્મ્યુલા છે પ્રોફિટ આફ્ટર ટેક્સ, profit after tax minus preference dividend divided by equity share capital into 100. આ આપણો આનો ફોર્મ્યુલા થયો. હવે પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે આની પહેલા અહીંયા ફાઇન્ડ કર્યો તો નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે રીચ આવ્યો તો આપણો 2,30,000 નો. એને આપણે અહીંયા એમને મૂકી દઈ. તો એ 2,30,000 એમને માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. તો અહીંયા આપણે પ્રેફરન્સ શેર કેપિટલ આપી છે 5 લાખની, એના 10% એટલે કે 50,000 ડિવાઈડ બાય ઇક્વિટી કેપિટલ. તો ઇક્વિટી કેપિટલ આપણે છે 8 લાખની ઇન્ટુ 100. બરાબર છે, તો એ આપણે આવશે 2,30,000 minus 50,000 divided by 8 lakh into 100, 22.5, 22.5%. રેડી? હવે આપણે લાસ્ટ આપણો જે રેશિયો ફાઇન્ડ કરવાનો છે એ જોઈ લઈએ. તો એ છે ક્રેડિટર્સ રેશિયો. રેશિયો નંબર 6, ક્રેડિટર્સ રેશિયો. હવે એનો ફોર્મ્યુલા છે ક્રેડિટર્સ પ્લસ બિલ્સ પેએબલ ડિવાઈડ બાય ક્રેડિટ purchase into days of year. બરાબર છે. હવે આપણે ક્રેડિટર્સ છે આપણી ઘર, બિલ્સ પેએબલ છે. હવે ક્રેડિટ પરચેસ આપણે ફાઇન્ડ કરી લઈએ. તો એના માટેનું આપણે કોસ્ટ ઓફ સેલ્સ આપણે પહેલા ફાઇન્ડ કર્યું છે અહીંયા. તો કોસ્ટ ઓફ સેલ્સ છે આપણી આગળ 15 લાખ. એની ઉપરથી આપણે હવે ક્રેડિટ પરચેસ ફાઇન્ડ કરશું. કઈ રીતે?
તો અહીંયા જો કોસ્ટ ઓફ સેલ્સ નો ફોર્મ્યુલા શું છે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આ એનો ફોર્મ્યુલા છે આપણો કોસ્ટ ઓફ સેલ્સ નો. તો આ પરચેસ એમને રહેવા દેશું, આ તનયમાં અમાઉન્ટ લખીને આપણે પરચેસ ફાઇન્ડ કરશું. હવે આમાં પરચેસ ની કઈ ઇન્ફોર્મેશન તો આપી નથી, તો આપણે એમ જ સમજી લેશું કે બધું પરચેસ આપણે આમાં જે પરચેસ મળે એ ક્રેડિટ પરચેસ જ છે, કેશ પરચેસ નથી. કોસ્ટ ઓફ સેલ્સ આપણે આવ્યા હતા 15 લાખ. ઓપનિંગ સ્ટોક આપણો હતો 2,50,000 નો પ્લસ પરચેસ એમને માઇનસ ક્લોઝિંગ સ્ટોક હતો 3,50,000. હવે આ માઇનસ છે, આ સાઈડ આવે તો પ્લસ, આ પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ. તો 15 લાખ પ્લસ 3,50,000 minus 2,50,000 is equals to purchase. So purchase is equals to 15 lakh plus 3,50,000 minus 2,50,000. એટલે એ આવ્યું આપણું 16 lakh. તો આપણે હવે ક્રેડિટ પરચેસ જ લઈ લેશું, બધું ક્રેડિટ પરચેસ. બરાબર છે. ક્રેડિટર્સ આપણે આપ્યા છે 2 લાખ પ્લસ બિલ્સ પેએબલ છે 1 લાખ. ક્રેડિટ પરચેસ આપણે આવ્યું 16 લાખ ઇન્ટુ ડેઝ ઓફ યર આપણે કીધા હતા 360. બરાબર છે. તો 2 લાખ પ્લસ 1 લાખ ડિવાઈડ બાય 16 લાખ ઇન્ટુ 360 એટલે 67.5. 67.5 ડેઝ. તો આ આન્સર આપણે મળી ગયો. હવે અહીંયા આપણે બધા રેશિયો જે કીધા હતા એ બધા ફાઇન્ડ કરી લીધા. આ સમ આપણો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. હવે નેક્સ્ટ સમ નેક્સ્ટ વિડીયોમાં કરશું. જો તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો કમેન્ટ કરજો, કંઈ સજેશન્સ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. હું ડાઉટ સોલ્વ કરવાની ટ્રાય કરીશ અને સજેશન્સને એમાં ફોલો કરવાની ટ્રાય કરીશ. થેન્ક્સ ફોર વોચિંગ.